વિદ્યાર્થી ધોરણ 11 વિષય નામાના મૂળતત્વો પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો તાસ એક પ્રથમ તાસ। તો સૌપ્રથમ શરૂઆત કરીએ વાલા વિદ્યાર્થી ધોરણ 10 માંથી ધોરણ 11 માં ધોરણ 10 માંથી જે વિદ્યાર્થીઓ પાસ થઈને 11 ધોરણમાં પ્રવેશ કર્યો તે બધા વિદ્યાર્થીઓને હું હાર્દિક આમંત્રણ આપું છું, હાર્દિક આવકારું છું। વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો, બરોબર? તો અહીંયા કોમર્સ પ્રવાહ અહીંયા નામાના મૂળ તત્વોના વિષયની ખાલી ચર્ચા કરીશું વાલા વિદ્યાર્થીઓ। તમારા જે કોમર્સના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આ એક મહત્વનો વિષય છે વાલા વિદ્યાર્થી મિત્રો। અત્યારે હાલ કોરોનાનો સમયગાળો ચાલે, દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે દરેક વિદ્યાર્થી ઘરે જે પુસ્તક છે એકાઉન્ટ પુસ્તક ખોલે 2 થી 3 વખત દરેક ચેપ્ટર વાંચન કરે, સમજ કરે, કારણ કે કોમર્સનો મુખ્ય વિષય છે નામાના મૂળ તત્વો વાલા વિદ્યાર્થી મિત્રો, જેને આપણે એકાઉન્ટ કહીશું, નામ કહીશું। તો શરૂઆત કરી દઈએ વાલા વિદ્યાર્થી મિત્રો। દૈનિક જીવન ધોરણની અંદર આપણે ગમે તે ધોરણે અથવા ગમે તે રીતે નામો લખતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ। નામાની શોધ સૌપ્રથમ 1884 ની અંદર લ્યુકા પેસિઓલીએ રજૂઆત કરેલી, તેને પોતાના ગણિતના એક પુસ્તકની અંદર નામાની શરૂઆત કરેલી। તો નામાની વ્યાખ્યા: નામ એટલે ધંધાના આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે લખવાની કળા અને વિજ્ઞાન, જેને નામ કહીશું વાલા વિદ્યાર્થી। તો નામ લખનાર હોશિયાર હોવો જોઈએ, ત્યાંના નિયમો જાણકાર હોવો જોઈએ। જો નિયમો જાણે નહીં તો નામો સાચી રીતે લખી શકાય નહીં, તો જાણકાર હોવો જોઈએ। બીજી વ્યાખ્યા છે પુસ્તકની અંદરની, વિદ્યાર્થીઓ જાતે શીખી લેશે, સમજ કેળવી લેશે સમયના અનુસંધાનની અંદર। તો અહીંયા સૌપ્રથમ પહેલા ચર્ચા કરીશું વાલા વિદ્યાર્થીઓ સીધા દૈનિક જીવન ધોરણની અંદર આપણે ગમે તે પ્રમાણે નામાનો ઉપયોગ કરીએ છીએ વાલા વિદ્યાર્થીઓ, પરંતુ સમયના અનુસંધાનની અંદર ઝડપથી પૂરું થાય એ માટે આપણે પ્રયત્ન કરીશું। પહેલા જોઈએ વ્યવહાર। તો વાલા વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર એટલે શું? તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધંધાની વાત કરીએ છીએ। તો ધંધાની અંદર જ્યારે બે પક્ષકારો વચ્ચે લેવડ અને દેવડ થાય તો તેને વ્યવહાર થયો છે તેવું કહી શકાય। વાલા વિદ્યાર્થી મિત્રો ધંધાની અંદર બે પક્ષકારો વચ્ચે થયેલી લેવડ અને દેવડ। તો વાલા વિદ્યાર્થી મિત્રો વ્યવહારના મુખ્યત્વે 2 પ્રકાર છે। તો ફરીથી વ્યવહાર એટલે બે પક્ષકારોની લેવડ અને દેવડ। તો વ્યવહારના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક રોકડ વ્યવહાર, બીજો ઉધાર વ્યવહાર। તો વાલા વિદ્યાર્થી મિત્રો ધંધાની અંદર જ્યારે બે પક્ષકારોની લેવડ અને દેવડ રોકડ દ્વારા થાય છે ત્યારે તેને રોકડ વ્યવહાર થયો છે તેવું કહી શકાય। જ્યારે ગ્રાહક આપણા ત્યાં આવે છે ત્યારે કોઈ ચીજ વસ્તુ અથવા સેવાની ખરીદી કરે છે, ખરીદી કરતાની સાથે તરત જ વેપારીને નાણાં ચૂકવી દે છે, જેને રોકડ વ્યવહાર કહીશું। હવે ઉધાર વ્યવહાર કહીશું। તો વાલા વિદ્યાર્થીઓ એ સમજ કેળવવાની જરૂર છે। જ્યારે ધંધાની અંદર માલની ખરીદી અથવા વેચાણ કરો છો ત્યારે તેના નાણાંની ચૂકવણી અમુક સમયગાળા પછી અથવા ભવિષ્યની અંદર ચૂકવવાની શરતે જે કરવામાં આવે છે તેને ઉધાર વ્યવહાર કહે છે। શોર્ટની અંદર ભવિષ્યમાં નાણાં ચૂકવવાની શરતે જે વ્યવહાર થશે તેને ઉધાર વ્યવહાર કહેવાય। દાખલા તરીકે એક્સ નામની વ્યક્તિ ₹1000
નો માલ વેચ્યો. કારણ કે આપણે 1000 નો માલ તેને વેચ્યો છે, પરંતુ તે જે રકમ છે એ નાણાં આપણને ભવિષ્યમાં ચૂકવવાનું કહે છે. તો કહેવાનો અર્થ કે આની અંદર માલનું જ્યારે વેચાણ કરવામાં આવે છે ત્યારે નાણાં આપણને તરત જ મળતા નથી. ભવિષ્યમાં નાણું મળશે તેવી અપેક્ષાએ જ્યારે માલનું વેચાણ કરીએ છીએ ત્યારે તેને શું કહીશું? ઉધાર વ્યવહાર કહીશું. હવે અલગ વિદ્યાર્થી મિત્રો મૂડી ધંધો શરૂ કરવા માટે માલિક એટલે આપણે પોતે ધંધાની અંદર જે કંઈ રોકડ માલ કે મિલકત લાવીએ તેને મૂડી કહેવામાં આવે છે. સરળ શબ્દ છે. ધંધો શરૂ કરવા માટે સૌપ્રથમ મૂડીની જરૂર પડે. મૂડી એટલે વાલા વિદ્યાર્થી મિત્રો નાણાં સિવાય ધંધો શરૂ કરી શકાય નહીં. તો ધંધો શરૂ કરવા માટે ધંધાનો માલિક ધંધાની અંદર જે કંઈ રોકડ માલ કે મિલકત લાગશે તેને માલિકની મૂડી કહે છે. હવે અહીંયા ઉપાડ એટલે શું? વાલા વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનો શબ્દ છે. ઉપાડ એટલે શું? ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધાની અંદરથી જે કંઈ રોકડ માલ કે મિલકત લઈ જાય છે તેને માલિકનો ઉપાડ કહે છે. સરળ શબ્દોમાં ઘર વપરાશ માટે અથવા અન્ય વપરાશ માટે અથવા ગમે તે કારણોસર ધંધાનો માલિક ધંધામાંથી જે કંઈ રોકડ માલ કે મિલકત લઈ જાય તેને માલિકનો ઉપાડ કહે છે. તો મિત્રો એ કેવો થયો? બંને શબ્દો બહુ અગત્યના છે. ધંધો શરૂ કરવા માટે જે કંઈ માલિક લાવે છે તેને માલિકની મૂડી કહેવાય. અંગત વપરાશ માટે શબ્દ ફરીથી ધ્યાન રાખો. અંગત વપરાશ માટે ધંધાનો માલિક ધંધામાંથી જે કંઈ રોકડ માલ કે મિલકત લઈ જાય છે અંગત વપરાશ માટે તેને ઉપાડ કહેવાય. વાલા વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનો મુદ્દો અહીંયા શરૂ થાય. મુખ્ય મુદ્દો મિલકત એટલે શું? તો બજારની અંદર જ્યારે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાનું મૂલ્ય હોય તેને મિલકત કહેવાય છે. કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા હોય આપણે વેચીએ, વેચતા જે કંઈ રોકડ મળે છે બરોબર અથવા વસ્તુ મળે એને શું કહેવાય? મિલકત. તો એ ધ્યાન રાખો જેનું મૂલ્ય ઉપજી શકે અથવા જેની કોઈ પણ વસ્તુ હોય આપણે વેચીશું વાલા વિદ્યાર્થી મિત્રો. વેચતા તરત જ આપણને રોકડ મળે છે તો જે મળે છે તેને શું કહેવાશે? મિલકત કહેવાશે. જેનું મૂલ્ય ઉપજી શકે તેવી તમામ ચીજ વસ્તુ કે સેવાઓને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો મિલકતોના મુખ્યત્વે પ્રકારો છે.
ફરીથી વાલા વિદ્યાર્થીઓ અહીં સમજ કેવી રહી છે મિલકત એટલે જેનું મૂલ્ય ઉપજી શકે તેવી તમામ ચીજવસ્તુ કે સેવાઓને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. મિલકતોના મુખ્યત્વે 3 પ્રકાર છે: બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. તો વાલા વિદ્યાર્થીઓ બે મુદ્દાઓ બહુ મૂલ્યવાન છે, મહત્વના છે. બિનચાલુ મિલકત કોને કહેવાય? તો જેનું મૂલ્ય સ્થિર હોય, જેની કિંમતોમાં ફેરફાર જોવા મળતો ન હોય, એટલે કે સ્થિર હોય, સ્થિર મિલકત તરીકે ઓળખવામાં આવે છે. બીજી પરિભાષાની અંદર એટલે કે આવા જે લાંબા ગાળા સમય સુધી એનું મૂલ્ય સ્થિર હોય, એની કિંમતમાં બહુ ફેરફાર જોવા મળતો ન હોય, એને સ્થિર મિલકતો કહે છે અથવા બિનચાલુ મિલકતો કહે છે. બિનચાલુ મિલકતોની અંદર વાલા વિદ્યાર્થીઓ જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે, જેનું મૂલ્ય ઊંચું હોય, સ્થિર હોય છે. ત્યારે ચાલુ મિલકત એટલે શું? તો વાલા વિદ્યાર્થીઓ ચાલુ મિલકતો એટલે કે એવી મિલકતો કે જેની કિંમતોમાં થોડાક સમય, 1 વર્ષના સમયગાળા દરમિયાન એની જે કિંમત છે, કિંમતોમાં ફેરફાર જોવા મળતો, દૈનિક ધોરણે ફેરફાર જોવા મળતો, જેને આપણે શું કહીશું? ચાલુ મિલકતો. એટલે કે એની કિંમતમાં ફેરફાર જોવા મળતો હોય એને શું કહેવાય? ચાલુ મિલકતો. દાખલા ઉપર શિલક, બેંક શિલક, દેવાદારો, થાપણો વગેરે વગેરે. તો અહીંયા આ બધી મિલકતો એવી છે જેની કિંમતોમાં રોજે રોજ ફેરફાર જોવા મળતો હોય દૈનિક ધોરણે, એને શું કહેવાય? ચાલુ મિલકતો. દેવાદારો પછી લેણ સારી. તો અવાસ્તવિક મિલકત, તો વાલા વિદ્યાર્થી મિત્રો અવાસ્તવિક મિલકત એટલે ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. અવાસ્તવિક મિલકતોનું મૂલ્ય શૂન્ય હોય છે વાલા વિદ્યાર્થી. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. આ એક બિન વસ્તુ પરાવર્તિત ખર્ચ છે. આ ખર્ચ છે. દાખલા તરીકે ડિબેન્ચર વટાવ, બરોબર, શેર કે બહાર પાડવાનો ખર્ચ, પ્રાથમિક ખર્ચા વગેરે. શેર બહાર પાડવાનો ખર્ચ અને પ્રાથમિક ખર્ચા જેની બહુ ગણતરી જરૂરિયાત છે. વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આ શબ્દો બહુ મહત્વના છે વાલા વિદ્યાર્થી મિત્રો. ફરીથી મુદ્દો બહુ અગત્યનો છે વાલા વિદ્યાર્થી મિત્રો. મિલકત જેનું મૂલ્ય ઉપજી શકે તેવી તમામ ચીજવસ્તુ કે સેવાને મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતો આ લાંબા ગાળાની મિલકતો છે, કાયમી મિલકતો છે, અથવા આને સ્થિર મિલકતો પણ કહી શકાય વાલા વિદ્યાર્થી મિત્રો. જેનું મૂલ્ય કેવું હોય? ઊંચું હોય, સ્થિર હોય. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પ્લાન્ટ, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ટ્રેડમાર્ક વગેરે વગેરે. ચાલુ મિલકતો છે, એની કિંમતમાં દૈનિક ધોરણે ફેરફાર જોવા મળતો હોય, એની કિંમતમાં વધઘટ થતી, રોકડ શિલક, બેંક શિલક, બરોબર, દેવાદારો, એ ચાલુ મિલકતો કહી શકાય. અવાસ્તવિક મિલકતો સામેના પક્ષે. પણ વિદ્યાર્થી મિત્રો બીજી દ્રષ્ટિએ વાત કરીએ મિલકતોના પ્રકારો. દ્રશ્ય, અદ્રશ્ય. તો વાલા વિદ્યાર્થી મિત્રો બીજી દ્રષ્ટિએ મિલકતોના પ્રકાર. દ્રશ્ય મિલકત એટલે શું? જે નજરો નજર જોઈ શકાય છે તેને દ્રશ્ય મિલકત કહેવાય. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, અહીંયા પાઘડી પેટર્ન. અહીંયા નજરો નજર જોઈ શકાય છે તેવી તમામ મિલકતોને શું કહીશું આપણે? દ્રશ્ય મિલકતો. સામેના પક્ષે જે નજરો નજર જોઈ શકાતી નથી પરંતુ તેનું બજારનું મૂલ્ય હોય છે, તેની કિંમત હોય છે, જેને શું કહેવાય છે? અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે વગેરે જેનું મૂલ્ય હોય વાલા વિદ્યાર્થી મિત્રો પરંતુ નજરે
દ્રશ્ય મિલકતો હવે વાલા વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે પ્રકરણ 1